હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ 2025 માટે જે મેડિકલ કાઉન્સેલિંગની પ્રોસેસ હોય છે તેનો માત્ર ઓવરવ્યૂ મેળવીશું. કઈ રીતના પ્રોસેસ હોય છે તેના વિશે બેઝિક ડિટેલ્સ મેળવીશું. તો સૌથી પ્રથમ આપ ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગની જે વર્ષ 2025 માટે ઓફિશિયલ વેબસાઇટ જે વર્ષોથી હોય છે તે ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરી શકો છો કે ત્યાં આગળ અપડેટ આપવામાં આવી છે કે વર્ષ 2025 માટે વિદ્યાર્થીઓ પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ, એટલે કે પ્રમાણપત્રોની યાદી તમારી જોડે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. ત્યારબાદ એવું પણ જણાવ્યું છે કે ટૂંક સમયની અંદર જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ શરૂ કરી દેવામાં આવશે. તો સૌથી પ્રથમ જ્યારે કાઉન્સેલિંગ પ્રોસેસ ચાલુ થશે ત્યારબાદ સૌથી પ્રથમ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તે ઓનલાઈન રજીસ્ટ્રેશનની અંદર ઘણા બધા સ્ટેપ્સ હોય છે. તેની અંદર સૌથી પ્રથમ પિન વિતરણની થોડીક તારીખ આપવામાં આવશે. તેની અંદર વિદ્યાર્થીએ ઓનલાઈન પિન પરચેસ કરવાનો રહેશે અથવા તો વિદ્યાર્થી ઓફલાઈન એક્સિસ બેંકમાંથી પિન પરચેસ કરી શકે છે. એની અંદર ઓવરવ્યૂ જોઈએ તો પિનની અંદર 10,000 રૂપિયા આપણે સિક્યોરિટી ડિપોઝિટ આપવાની હોય છે અને 1,000 રૂપિયા જે પિનનો ચાર્જ હોય છે. 1,000 રૂપિયા જે ડિપોઝિટ છે એ જો આપ એડમિશનના અંતે આપ એલિજિબલ છો એ રિફંડ લેવા માટે તો આપને પોતાની બેંક ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે અને આપની સિક્યોરિટી ડિપોઝિટ છે એ તમને ક્રેડિટ કરી દેવામાં આવશે. ત્યારબાદ પિન પરચેસ કર્યા બાદ શું કરવાનું રહેશે, જે પોતાની વિગતો છે પોતાની વિગતો છે એ તમારે ભરવાની રહેશે. બેઝિક ડિટેલ્સ તમારી 10th 12th તમારી બેઝિક ડિટેલ્સ, સરનામું, ડિટેલ્સ ભર્યા બાદ વિદ્યાર્થીએ શું કરવાનું રહેશે, ત્યારબાદ નજીકના હેલ્પ સેન્ટરની તમારે શું લેવાનું રહેશે, અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે અને અપોઇન્ટમેન્ટ લીધેની જે તારીખ હશે એ તારીખે તમારે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈને પોતાના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવવાના થશે. આટલી પ્રોસેસ થઈ ત્યારબાદ જેટલા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ્સને એમની જે પ્રોસેસ છે એ યોગ્ય છે ત્યારબાદ ગુજરાતનું સ્ટેટ જે મેરિટ છે એ જાહેર કરવામાં આવશે. સ્ટેટ સ્ટેટ મેરિટ છે એની અંદર શું શું હોય છે મેઇનલી તો વિદ્યાર્થીઓનો ઓવરઓલ રેન્ક છે ગુજરાતનું એક મેઇન રિઝલ્ટ મેરિટ જાહેર કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓની જે કેટેગરી વાઇઝ ઓપન, ઓબીસી, એસસી, એસટી એવી રીતે પણ જે કેટેગરી વાઇઝ પણ સેપરેટ મેરિટ જાહેર કરવામાં આવતું હોય છે. ત્યારબાદ મેરિટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ અથવા તે જ દિવસે તમને તે ઓફિશિયલ વેબસાઇટ પર શું જોવા મળશે કે ત્યારબાદ મોક રાઉન્ડ ચાલુ થઈ શકે છે. મોક રાઉન્ડ એટલે ટ્રાયલ જેવું હોય છે અથવા તો પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ ચાલુ કરવામાં આવશે. જો મોક રાઉન્ડ અથવા પ્રથમ રાઉન્ડની મોક રાઉન્ડ છે એ ટ્રાયલ હોય છે તો એની અંદર વિદ્યાર્થી માત્ર ટ્રાયલ કરી એટલે કે ટ્રાયલ જેવું કરી શકે છે કે તેને કઈ કોલેજ મળવાની સંભાવનાઓ છે. જો ડાયરેક્ટ જ પ્રથમ રાઉન્ડ ચાલુ થાય છે તો વિદ્યાર્થીને જે પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન મળશે એ મતલબ એલિજિબલ ગણાય છે, એ કન્ફર્મ ગણી શકે છે. પણ મોક રાઉન્ડની અંદર જે કોલેજ તમને અલોટ કરવામાં આવે છે તે કોઈ પણ જગ્યાએ યોગ્ય ગણાતી નથી. ત્યારબાદ તમને 10-15 દિવસની ચોઇસ ફિલિંગ પૂર્ણ થાય છે ત્યારબાદ શું કરવામાં આવશે, પરિણામ જાહેર કરવામાં આવશે અને પરિણામ જાહેર કર્યા બાદ જે વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડમાં મળેલી કોલેજથી સેટિસ્ફેક્શન એમને છે, એમને આગલા રાઉન્ડમાં જવું છે તો એ વિદ્યાર્થી શું કરી શકશે, અથવા જે વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું એ વિદ્યાર્થી પણ સેકન્ડ રાઉન્ડમાં જઈ શકે છે અથવા જે વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે બીજા રાઉન્ડની અંદર કોઈ કોલેજ માટે જવા માંગે છે એ બધા જ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે, નિયત ફી એટલે 6 મંથની ફીસ છે જે પ્રાઇવેટ અને જીઈઆરએસમાં એ ભરવાની રહેશે અને ગવર્મેન્ટની અંદર જે 25,000 ફીસ હોય છે એ તો તમારે ભરી જ દેવાની હોય છે. એ ફીસ ભરીને તમારે પોતાની જે સીટ છે એ કન્ફર્મ કરવાની રહેશે. આ વિડીયોની અંદર માત્ર મેં ઓવરવ્યૂ આપ્યો છે, ડિટેલ્સમાં નથી ગયો. હવે આ વર્ષે જે વિદ્યાર્થીઓ આ કાઉન્સેલિંગ પ્રોસેસ ઓલરેડી બહુ કોમ્પ્લેક્સ હોય છે, એની અંદર ઘણી બધી મિસ્ટેક્સ તો થતી હોય છે. અમુક વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળતી હોય છે પણ સાયબર કેફેના જે હોય છે એમના ઇસ્યુના લીધે વિદ્યાર્થીને જીએમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પણ નથી મળતી અને વિદ્યાર્થીને પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળી જતી હોય છે. તો ઘણા બધા ઇસ્યુ હોય છે. આ પ્રોસેસ ઓલરેડી બહુ કોમ્પ્લેક્સ હોય છે. તો હવે જે વિદ્યાર્થીઓ પોતાનું પેઇડ કાઉન્સેલિંગ કરાવવા માંગતા હોય તેઓ વિદ્યાર્થીઓ આ નંબર જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એના પર સંપર્ક કરી શકે છે. ત્યાં આગળ અમારી જે ટીમ છે એ તમારું કોઈ પણ તમારી એડમિશનની રિલેટેડ કોઈ પણ ક્વેરી હશે એનું સોલ્યુશન આપી દેશે. તમારું એડમિશન થઈ જશે ત્યાં સુધી આપને આ મદદ કરવામાં આવશે. સાથે સાથે ચોઇસ ફિલિંગની ગોઠવણીની અંદર બહુ બધી કોમ્પ્લેક્સિટી હોય છે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજો કઈ રીતે ગોઠવણી કરવી, ત્યારબાદ પ્રાઇવેટ મેડિકલ કોલેજો કઈ રીતે મૂકવી અને ત્યારબાદ જીઈઆરએસની સિક્વન્સ કઈ રીતે રાખવી જેથી વિદ્યાર્થીને જે પણ રેન્ક છે એ મુજબ બેસ્ટ કોલેજ મળી શકે છે. ત્યારબાદ ગુજરાતની શ્રેષ્ઠ સરકારી જીઈઆરએસ પ્રાઇવેટ કઈ છે તેના માટે તેની પણ ડિટેલ્સ આપવામાં આવશે. સાથે સાથે
જે કોલેજમાં તમને એડમિશન મળે છે એની હોસ્ટેલ ફીસ, એની એક્સ્ટ્રા ફીસ, સાથે સાથે જે ડિપોઝિટ, જે પણ રિલેટેડ ફીસ છે એ પણ માહિતી આપવામાં આવશે. ત્યારબાદ કાઉન્સિલિંગ દરમિયાન તમને કોઈ પણ ક્વેરી હોય તો આપ મેસેજ કરી શકો છો, એ પણ તમને એનું સોલ્યુશન આપવામાં આવતું હોય છે. સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ તમે હાલથી તૈયાર રાખી શકો છો, કેમ કે જે દિવસથી ચોઇસ ફિલિંગ અથવા જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે ત્યારબાદ તમારી જોડે લિમિટેડ સમય હશે. તો તમે શું કરી શકો છો, સૌ પ્રથમ નીટ સ્કોર કાર્ડ છે તમારું, એને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ જાતિનો દાખલો છે, તમે જે પણ જાતિમાંથી બિલોંગ કરતા હો. આવકનો દાખલો છે એ છેલ્લા 3 વર્ષનો હોવો જોઈએ. ડોમિસાઇલ સર્ટિફિકેટ છે જે 85% સ્ટેટ કોટા માટે ક્યારેક દર વર્ષે માંગતા હોય છે, એવું નથી હોતું, અમુક વર્ષે માંગતા હોય છે. તો એ તમારી જોડે હોવું જોઈએ. તમારી 10th-12thની માર્કશીટ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે. પાસપોર્ટ સાઇઝના ફોટા સિવાય તમારે જે ઉપરની જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એને તમારે 4 થી 5 જેટલી અથવા 3 થી 4 ઝેરોક્સ કરાવીને રાખવાની, જેથી તમારે શું થાય કે તમારે જ્યારે જોઈએ ત્યારે તમારે વારંવાર ઝેરોક્સ તરફ, ઝેરોક્સ વાળાને ત્યાં દોડવાનું ન થાય. તો આવી રીતે આ જે ઓવરવ્યૂ છે રજિસ્ટ્રેશનનું, વર્ષ 2025નો જસ્ટ ઓવરવ્યૂ આપ્યો છે. આપને કંઈ પણ ક્વેરી હોય તો આપ કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા તો જે આપેલ નંબર છે, જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગ કરાવવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે. આપને પૂરી સહાય કરવામાં આવશે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે જે વિદ્યાર્થીઓને ક્વેરી હોય કટ ઓફના એના રિલેટેડ, તો વિદ્યાર્થી પાસ્ટ યરના જે વિડીયો છે એ પણ જોઈ શકે છે. હોસ્ટેલના વિડીયો છે, મેથ્સના પણ વિડીયો છે, ફીસ રિલેટેડ વિડીયો છે, રજિસ્ટ્રેશન પ્રોસેસના વિડીયો છે, ચોઇસ ફિલિંગના પણ વિડીયો અપલોડેડ જ છે. તો એ વિડીયો જોઈને આપ પોતાની જે પણ ક્વેરી હોય એને સોલ્વ કરી શકો છો. છતાં પણ તમારી ક્વેરી સોલ્વ નથી થતી તો આપ કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.